હેલો મિત્રો, દેશાની ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જે આ માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ભરવાનું છે, તો તમારે સૌથી પહેલા ક્રોમ બ્રાઉઝર ખોલીને કુટીર સર્ચ કરવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે, તો તે પહેલી વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યાની સાથે કંઈક તમારી પાસે કંઈક આવું ઇન્ટરફેસ આવશે. આ તેની ઓફિશિયલ વેબસાઇટ છે. તો તમારે તો સૌથી પહેલાં આ એક વેબસાઇટ છે, તેમાં તમારે લોગિન કરવું પડશે. એટલે કે આપણે નવું યુઝર આઈડી બનાવવું પડશે. તો જેમ કે આ એક સ્કૂટર મોબાઈલ એપ્લિકેશનની એક વેબસાઇટ છે. તો તમે જો નવો યુઝર હો તો અહીંયા ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે. તો તમારે અહીંયા પૂરું નામ ઇંગ્લિશમાં અહીંયા ટાઈપ કરવાનું રહેશે. જે પેલું બોક્સ છે ત્યાં પૂરું નામ આપણે અંગ્રેજીમાં આધાર મુજબ દાખલ કરવાનું છે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર અહીં દાખલ કરવાનો છે. ત્યારબાદ જે જેન્ડર સિલેક્ટ કરવાનું છે અને જન્મ તારીખ અહીંયા સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ મોબાઈલ નંબર તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. અને જે એક્ટિવ ઈમેલ આઈડી હોય તે તમારે અહીંયા પણ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની છે. ત્યારબાદ જે તમે પાસવર્ડ નાખવા માંગતા હો તે તમારે અહીં પાસવર્ડ દાખલ કરી દેવાનું છે. ત્યારબાદ પુષ્ટિ પાસવર્ડ નાખી દેવાનું છે. ત્યારબાદ જે કેપ્ચા કોડ હોય છે 7+1, તો તમારે 8 અહીંયા ક્લિક કરીને નોંધણી કરો. જે બોક્સ આપેલું હોય તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો તમારી નોંધણી સક્સેસફુલ થઈ જશે અને આપણી જે નોંધણીની વિગત છે એ આપણે કમ્પ્લીટલી થઈ જશે. તો હવે આપણે લોગિન કરવું પડશે આ વેબસાઇટ ઉપર. તો તમારે આપણે લોગિન પેજ ઉપર આવી જશે. જેમ કે યુઝર આઈડી તમારે SMS દ્વારા આવી જશે. તો તમારે અહીં યુઝર આઈડી ટાઈપ કરવાની છે. જે તમે પાસવર્ડ દાખલ કર્યો છે તે પાસવર્ડ આ બોક્સમાં દાખલ કરવાનો છે. જે કેપ્ચા આપેલો છે તે તમારે આ બોક્સમાં ટાઈપ કરીને લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો તમારી સામે કાંઈક આવું ઇન્ટરફેસ આવશે. સહાયનું એક હશે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ. તો આમાં માનવ કલ્યાણ યોજના એવું એક બોક્સ આપેલું છે. તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આવી કંઈક પાત્રતા આમાં હોય છે. યોજનાનું નામ, યોજનાની પાત્રતા, માનવ કલ્યાણ યોજના વગેરે આ બધી જે મળવા પાત્ર ટૂલ કિટના નામ છે. તો તમારે અહીં ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો તો જે તમારી પ્રોફાઇલ બનાવેલી છે, તમારે પ્રોફાઇલ બનાવવી પડશે. તે પ્રોફાઇલનું જે વિગત હોય છે એ વ્યક્તિગત માહિતી કેચઅપ કરી લેશે. જેમ કે અહીંયા આપણે આપેલું છે અરજદારનું પૂરું નામ ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં પણ છે, અને પિતા અથવા તો પતિનું નામ પણ છે અને ગુજરાતીમાં પણ હોય છે અને ઇંગ્લિશમાં. જન્ડર છે, જાતિ છે, ત્યારબાદ જન્મ તારીખ છે, આધાર કાર્ડ નંબર છે, દિવ્યાંગ છે અથવા તો ના, ત્યારબાદ અરજદારનો કોલ નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને અરજદારની ઉંમર, રેશન કાર્ડ નંબર બધી જ વિગત ઓટોમેટિક કેપ્ચ કરી લે. ત્યારબાદ અરજદારનો ફોટો પણ ઓટોમેટિક કેપ્ચ કરી લે. અરજદારનો જે ફોટો હોય છે એ કેચઅપ કરી લેશે. જે તમે આપણી પ્રોફાઇલ તમે બનાવી હોય તેમાંથી. ત્યારબાદ આ બધી જ વિગત ઓટોમેટિક કેચઅપ થઈ જાય. ત્યારબાદ તમારે જે આ અરજદારનું હાલનું સરનામું હોય છે એ પણ ઓટોમેટિક લગભગ કેપ્ચ થઈ જાય છે કેચઅપ. અને જો તમે કેચઅપ ન થતું હોય તો તમારે અહીંયા ઓટોમેટિક ન થતું હોય તો તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે. જેમ કે રાજ્યનું નામ છે, જિલ્લો છે, ત્યારબાદ તાલુકાનું નામ અને ગામનું નામ, અરજદારનું જે સરનામું હોય છે એ, અને જે પિનકોડ હોય છે એ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે. ત્યારબાદ અરજદારનું કાયમી સરનામું હોય તો ઉપરના મુજબ હોય તો ઉપરના મુજબ તમારે ક્લિક કરી દેવાનું છે. કોઈ અન્ય હોય તો તમારે ફિલ કરવું પડશે સરનામું. રાજ્યનું નામ જે છે, ત્યારબાદ જિલ્લાનું નામ, તાલુકાનું નામ, જેમ ઉપરના મુજબ કરેલું તેમ તમારા અકોર્ડિંગ પ્રમાણે કરી લેવાનું છે. હું પણ તે તમારા અકોર્ડિંગ પ્રમાણે કરવાનું છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અરજીની વિગતો આપણી સામે એવું કંઈક ફોર્મ આવી જશે માનવ કલ્યાણ યોજના અરજીની વિગત. જેમ કે ટૂલ કિટ્સનું નામ, તો તમારે અહીંયા ટૂલ કિટ્સ સિલેક્ટ કરવાની રહેશે. તમે કઈ ટૂલ કિટ્સ લેવા માંગો છો. તો સેટિંગ કામ છે, ત્યારબાદ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, ભરતકામ, પ્લમ્બર, બ્યુટી કલર, ઇલેક્ટ્રોનિક્સ, એપ્લાયન્સ, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ત્યારબાદ પંચર કીટ, આ બધી યોજના છે.
તો તમારે જે તમે ફૂલ કેશ લેવા માંગતા હો તો એ તમારે અહીંયા દાખલ કરવાની છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત અહીંયા તમારે દાખલ કરવાની છે, જેમ કે 10થી નીચે 10 પાસ જે તમારા અકોર્ડિંગ પ્રમાણે સિલેક્ટ કરવાનું છે. જે તમારી પાસે ટેકનિકલ જ્ઞાન હોય તે તમારે અહીંયા ટાઈપ કરવાનું છે. અને આ જે 3 પૈકીમાંનો એક વિગત આપણે ભરવાની છે, જેમ કે બીપીએલ કાર્ડ હોય તો, અથવા તો બીપીએલ સ્કોર, શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગારી કાર્ડ હોય એ, અથવા તો કુટુંબની વાર્ષિક આવક હોય એ તમારે અહીંયા 3 પૈકી એક વિગત ભરવાની છે. તો બીપીએલ કાર્ડ ન ચાલે તો આપણે બીપીએલનો જે દાખલો હોય છે એ અહીંયા તે તમારે આમાં એના નંબર અહીંયા દાખલ કરી દેવાના છે. ત્યારબાદ જો સારામાં સારો સ્ત્રોત હોય તો કુટુંબની વાર્ષિક આવક હોય છે, આવકનો દાખલો તે તમે અહીંયા દાખલ કરી દેશો તો પણ કાંઈ પ્રોબ્લેમ પડશે નહીં. જેમ રોજગારી કાર્ડ છે, આ વાર્ષિક આવકનો દાખલો, આવકનો જે દાખલો હોય છે તે. ત્યારબાદ આપણે સ્ક્રોલ કરવી તો ધંધાની વિગત, તો ધંધાનું જે તમે હાલ ધંધો કરતા હોય એ તમારે ટાઈપ કરી દેવાનું છે. અરજદારનો ધંધો વારસાગત છે, હા કે ના, તો તે તમારે અકોર્ડિંગ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું છે. ઈ શ્રમ કાર્ડ જો તમારી પાસે હોય તો તે આ બોક્સમાં નંબર દાખલ કરી દેવાનો છે, અથવા તો ના હોય તો આપણા ચેનલમાં એક વિડીયો આવી ગયો છે પહેલેથી જ, તે તમે જોઈને એપ્લાય કરી શકો છો. ત્યારબાદ અહીં ક્લિક હેર ટુ રજિસ્ટર ફોર ઈ શ્રમ કાર્ડ, એ પણ એક ઓપ્શન આપેલું છે, તેના દ્વારા ક્લિક કરીને પણ તમે અથવા તો ઈ શ્રમ કાર્ડ લઈ શકો છો. ફેમિલી આઈડી, જે ફેમિલી આઈડી નંબર છે એ તમારા રેશન કાર્ડમાં જે ફેમિલીની આઈડી હોય છે, ફેમિલીને વિગતોની નામ, તો તેની નીચે એક આઈડી આપેલી છે, તે આ જે ફેમિલી આઈડી નંબર આ બોક્સમાં ટાઈપ કરવાનો છે. ત્યારબાદ અરજદારનું ક્ષેત્ર શહેરી છે અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં, તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તાલીમની જરૂર છે કે નહીં, હા અથવા તો ના, તો જો તમારે તાલીમની જરૂર હોય તો હા, અથવા તો ના. ત્યારબાદ જો તમારે લોનની જરૂર હોય તો હા, અથવા તો નહીં હોય તો ના, તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે ધંધાનું નામ અહીંયા ટાઈપ કરી દેવાનું છે. આપણે ફરીથી એકવાર હું કહી દઉં તમને. ત્યારબાદ રાજ્યનું નામ, આપણે ગુજરાત માટે તો ગુજરાત, જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગ્રામનું એટલે કે વોર્ડનું નામ અને સરનામું અથવા તો પિનકોડ તમારે અહીં દાખલ કરવાનું છે. આ બધી જ વિગત કમ્પ્લીટ કર્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો તો દસ્તાવેજની વિગત આવી જાય તમારી સામે. આવો દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે, જેમ કે અરજદારોના જે 3 કોઈ દસ્તાવેજ જરૂરી છે. ત્યારબાદ અહીંયા ઉપર પણ લખેલું છે કે 10 MBથી વધારે ન હોવી જોઈએ, જેથી તમારું ફોર્મ પણ રદ થઈ શકે છે. એટલા માટે 10 MB એની કરતાં નીચે જ તમારે અપલોડ કરવાના રહેશે. તો સૌથી પહેલાં રેશન કાર્ડ, આવકનો દાખલો, આધાર કાર્ડ, આ ત્રણેય જે નકલ છે એ તમારે ફરજિયાત રહેશે. ત્યારબાદ અહીંયા એવું છે કે આધાર કાર્ડની નકલ, જે રેડ ટીક અહીંયા આપેલી છે, એ ફરજિયાત આ ડોક્યુમેન્ટ રહેશે તમારે અપલોડ કરવાના. તો આધાર કાર્ડની નકલ તમારે સ્કેન કરીને આપણે જે ચૂઝ ફાઇલ નામનું બોક્સ છે તેમાં તમારે અપલોડ કરવાનું રહેશે આધાર કાર્ડ. ત્યારબાદ જે રેશન કાર્ડની પ્રથમ પાયાની અથવા તો બીજા પાયાની પ્રમાણિત નકલ હોય આપણા પાસે, તો તે પણ અહીંયા ડોક્યુમેન્ટ નંબર અથવા તો તમારે અપલોડ ફાઇલ ઉપર એટલે કે અપલોડ કરી દેવાનું છે. ચૂઝ ફાઇલ ઉપર બટન ઉપર ક્લિક કરીને ત્યારબાદ ઉંમરનો પુરાવો છે કે જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ચાલ્યા સોડાનું પરિણામ પૈકી એક પણ આધાર કાર્ડ નાખો તો વધારે સારું. ત્યારબાદ જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હોય છે, જે એક ફોર્મનું હું તમને લિંક આપી દઈશ, તે તમારે એમાં ફિલઅપ બધી વસ્તુ કરીને એની ઝેરોક્ષ કરીને ત્યારબાદ તમારું નામ બધું જ ટાઈપ કરીને તમારે એક ઈ ડોક્યુમેન્ટને સ્કેન કરીને આમાં અપલોડ કરવાનું રહેશે. તેને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઈ શ્રમ કાર્ડનો નંબર અહીં દાખલ કરવાનો છે અને તેની જે PDF હોય છે એ ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ જાતિનો દાખલો, તમારે જાતિનો દાખલો ફરજિયાત અપલોડ કરવાનો રહેશે. આ એના ડોક્યુમેન્ટના નંબર અને ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને અપલોડ કરી દેવાનો રહેશે. ત્યારબાદ આવકનો દાખલો, જે BPLનો દાખલો, સ્કોર અથવા તો આવકનો દાખલો જે મળેલો હોય
અથવા તો તમે કઢાવેલો હોય અથવા તો સુવર્ણ કાર્ડની નકલ અથવા તો આવકનો દાખલો તમારે અહીંયા દાખલ કરવાનો છે. અહીંયા ડોક્યુમેન્ટ નંબર અને ચૂઝ ફાઇલ પર બટન ઉપર ક્લિક કરીને અપલોડ કરવાનો રહેશે. આ બધી જ વિગત તમે ફિલઅપ કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો તો તમારે નિયમો અને શરતો તમારી સામે આવી જાય. જેમ કે તમારે આ વાંચીને તમારે હું ઉપરની બધી શરતોથી સહમત છું તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો બસ મિત્રો, આજે માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ છે એ તમારે ઓટોમેટિક અથવા તો આપણે જે રીતે ભર્યું છે એ જ રીતે ભરવાનું છે. અને જો તમારું આ ફોર્મ કમ્પ્લીટ થઈ જશે તો તમારી સામે એક મેસેજ અથવા તો ઈમેલ ઉપર SMS આવી જશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું હતું. તો મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. આવજો, બાય.